નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. યોગનો ઉદ્દેશ્ય ચિત્તને આ નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટિવ દિશામાં લઈ જવાનું છે. યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક માનસિક તંદુરસ્તી મેળવે છે અને આધ્યાત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિનો અનુભવ કરે છે. યોગની અલગ અલગ ક્રિયાઓમાં એવી તાકાત છે જેથી અમુક બીમારીઓ થતી નથી અથવા તો થતી હોય તો દૂર થાય છે. મારું નામ પ્રવીણાબેન સાધુ છે. હું વડાલી જીવરાજ પાર્કમાં રહું છું અને છેલ્લા 2 મહિનાથી રૂપલબેન સગર આ યોગની તાલીમ આપી રહ્યા છે. આ યોગ શિબિર ચાલી રહી છે અને આ યોગ શિબિરમાં અમને ઘણું બધું નવા યોગ પણ શીખવા મળ્યા છે. તેમજ અમારી આખા દિવસની સવારની એકવાર યોગ કરવાથી આખા દિવસ અમે બહુ જ પ્રફુલ્લિત રહીએ છીએ. એ માટે રૂપલબેનનો ખૂબ ખૂબ આભાર. અને એ યોગા ગુજરાતમાંથી આવે છે. વહેલી સવારે યોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. બેનો આખો દિવસ ફ્રેશ રહે છે. યોગનો કોઈ સમય સવારનો નક્કી હોય છે ખરો? હા, સવારે 5:30 થી 6:30નો સમય નક્કી હોય છે. યોગ કરનાર બહેનોએ સવારના ચા નાસ્તો કે વગેરે કોઈ ક્રિયાઓ કરીને આવવાનું હોય છે કે જમ્યા વગર કે નાસ્તો કર્યા વગર આવવાનું? મોટાભાગે બધી બહેનો ભૂખ્યા પેટે જ આવે છે અને સવારે કદાચ ગરમ પાણી થોડુંક પીને આવે છે. જે બહેનો યોગ કરતી નથી અને તમે યોગ કરો છો, કેટલો તફાવત? ઘણો બધો તફાવત જોવા મળે છે. જે બહેનો યોગ નથી કરતી એ સુસ્ત રહે છે આખો દિવસ. વડાલી શહેરની અંદર વધુમાં વધુ બહેનો યોગ કરે એ માટેનો તમારો કોઈ કાર્યક્રમ આગામી સમયની અંદર? હા, હવે ઘણા બધા મોટા કાર્યક્રમ વિચારી રહ્યા છે અને આ બેન તરફથી પણ યોગ શિબિર ચાલુ જ રહી છે અને એ બેન પણ એવું વિચારે છે કે વધારે યોગ શિબિર થાય અને વધારે બહેનોની તંદુરસ્તી ઉપર ધ્યાન આપે. હાલના સમયની અંદર આ યોગ શિબિરની અંદર જે રોજ સવારે થાય છે તેની અંદર કેટલી બહેનો નિયમિતપણે ભાગ લે છે? સવારથી લગભગ 15, 20, 25 બહેનો તો લગભગ આવે જ છે. આ યોગ કાર્યક્રમની અંદર જોડાવા માટે બહેનોએ કોઈ ફી આપવાની હોય છે ખરી? ના, નિઃશુલ્ક છે. યોગ એટલે જોડાવું, સંગઠિત કરવું, એકત્રિત કરવું, જોડાણ કરવું અને ઉપયોગી પદ્ધતિથી. યોગનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવું એવો થાય છે. સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો, પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. યોગ કરવામાં 10 થી 30 મિનિટનો સમય પણ ઉપયોગી બને છે. મારું નામ વાગડિયા રૂપલબેન રમેશભાઈ છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી યોગ કોચ છું. હું ગુજરાત યોગ બોર્ડમાંથી કોચ બનવા માટે મેં અમદાવાદ એક્ઝામ આપી હતી અને એક્ઝામમાં પાસ થઈને હું સાબરકાંઠામાં યોગ કોચ બની હતી. અને યોગ કોચ બન્યા પછી હું પહેલીવાર આર્ટ્સ કોલેજ વડાલીમાં ક્લાસ 2 મહિના ચલાવ્યા. ત્યારબાદ જીવરામ પાર્કમાં 2 મહિનાથી ક્લાસ ચલાવું છું અને મને અવારનવાર યોગના અનેક રીતના આસનો, પ્રાણાયામો અને લોકોને સ્વચ્છ કઈ રીતના રાખવા એ બધું જ હું શીખવાડું છું અને મને એમાં વધારે રસ પડે છે. એટલે મેં યોગ તરફ મારું જીવન વાળ્યું છે. અને આ ઉપરાંત આ બહેનો સિવાય તમામ વડાલી શહેરની બહેનો તથા ભાઈઓને હું યોગ શીખવાડું એવી હું ઈચ્છા ધરાવું છું અને દરેક યોગમાં જોડાય એવું હું ઈચ્છું છું. અને જે લોકોને યોગમાં જોડાવવું હોય મારો સંપર્ક કરે. આમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી સર્ટિફિકેટ પણ મળે છે અને સર્ટિફિકેટ મળ્યા પછી પણ એ લોકો પણ ક્લાસ ચલાવી શકે છે અને અવારનવાર લોકોને યોગા શીખવાડી શકે છે. તમે યોગ જે કરાવો છો તેની અંદર તમને કોઈ વેતન મળે છે ખરું? હા, યોગ 1 મહિનાનું 5,000 વેતન મળે છે. એમાં 2 મહિના ચલાવો તો 10,000 વેતન મળે છે અને ડેલી ઓનલાઈન રિપોર્ટિંગ કરવાનું હોય છે. તેમાં બીજી બહેનોને યોગ ટ્રેનર બનવું હોય તો શું કરે? બીજી બહેનોને યોગ ટ્રેનર બનવું હોય તો મારો સંપર્ક કરે. એમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યારબાદ આ તાલીમ લઈ શકે છે. આની જે સેલરી કે જે પગાર હોય છે કોણ આપે? આની સેલેરી અને પગાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી અમારા ચેરમેન શિષપાલ સર એ અમારું વેતન આપે છે. યોગની પરીક્ષા પાસ કર્યા પછી કેટલી બહેનોએ કેમ્પની અંદર આવવી જોઈએ કે કેટલા દિવસ સુધી અને એ કરાવવું જોઈએ? યોગની પરીક્ષા પાસ કર્યા પછી મિનિમમ 10 થી 15 લોકો ક્લાસમાં આવવા જોઈએ અને રેગ્યુલર 2 મહિના સુધી ચલાવવા જોઈએ. યોગ કરવાના અનેક ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારું દિલ મજબૂત થાય છે, તણાવથી બચી શકાય, યાદગીરી મજબૂત થાય છે, બીપીની સમસ્યા રહેતી નથી, વજન વધતું નથી. આ ઉપરાંત સૌથી જરૂરી વાત, તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો રોજ સવારે ઉઠી યોગાસનોને અજમાવો અને શરીરને ફિટ અને તંદુરસ્ત રાખો. મારું નામ સંગીતાબેન મહેતા છે
અહીંયા નેહાબેન દ્વારા અમે આ બેનના સંપર્કમાં આવ્યા, જે રૂપલબેન છે એ ગુજરાત રાજ્ય બોર્ડ ઓફ તરફથી અમને છેલ્લા 2 મહિનાથી નિઃશુલ્ક બહુ સરસ રીતે યોગ કરાવે છે. પહેલું તે આ જગ્યા અમને પણ આ લોકોએ આપી છે, એ તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ બી જગ્યાએ આપણે યોગ કરવા તો મેઇન જગ્યા ફેલી જોઈએ. તો આ ઘરવાળા જે બહેનો છે, વિશાખાબેન છે, આ મંજુલાબેન છે, એમના જ આ જગ્યામાં અમે લોકો યોગ 2 મહિનાથી કરીએ છીએ, પણ એ લોકો સુખ શાંતિથી અમને યોગ કરવા દે છે. અને હું તો કહું છું બહેનો, પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણું શરીર સ્વચ્છ છે તો આપણે બધા સ્વસ્થ છીએ. અને લેડીઝને તો ખરેખર 40-50 પછી તો આપણે દવાઓ ના ખાવી હોય, ગોળીઓ ના ખાવી હોય, તો આપણે યોગ કરીશું અને આપણે તંદુરસ્ત સારી રીતે જળવાઈ રહીશે. તો બધી બહેનોએ આવી રીતે યોગ કરવા આવવું જોઈએ અને યોગમાં જોડાવવું જોઈએ. બાકી આવી ફ્રી સેવામાં યોગ કરવા એટલે બહુ જ સરસ વસ્તુ કહેવાય છે. હું અમારા રૂપલબેનનો ખૂબ આભાર માનું છું. અને મારી બધી બહેનો ટાઈમસર સવારે 5:30 ઉઠીને આવી જતી હતી. અને અમુક બહેનો બિચારા એમને કોઈ કારણસર નથી આવી શક્યા. બાકી 25-30 બહેનો આમાં નામ લખાવ્યા હતા અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ કોણ જાણે એમને કંઈ કારણ હશે. બાકી આટલા બહેનો તો રોજ બધા આવતા હતા જ અને કમ્પલસરી બધા યોગ કરતા હતા. અમને બહુ સારું રહ્યું યોગ કરવાથી. અમારું શરીર પણ સ્વચ્છ રહે છે, અમારી બોડી મેન્ટેન રહે છે અને અમારું મન પ્રફુલ્લિત રહે છે. આખો દિવસ કામ કરીએ છીએ તો પણ અમને જરા પણ થાક લાગતો નથી. રાત્રે વહેલી ઊંઘ આવી જાય છે, સવારે વહેલી આંખ ખુલી જાય છે અને બધા અમે યોગ કરવા માટે આવી જઈએ છીએ. બાકી બહુ જ મજા આવી, બહુ જ સરસ રહ્યું. બધી બહેનોએ ખરેખર આળસ કર્યા વગર આ યોગમાં જોડાવવું જોઈએ. હું તો કહું છું રોજ કામ બહેનોનું છે, આપણા માટે, આપણા શરીર માટે 10 મિનિટ યોગ કરવા માટે કાઢવી જ જોઈએ. આપણું શરીર સાચવવું હોય અને આપણા ઘરવાળા માટે જો આપણે ખાટલામાં ના પડવું હોય અને આપણી કોઈની સેવા ના કરાવી હોય તો યોગ કરવાથી, આપણું ડાયટ કરવાથી, ખાવાનું સાચવવાથી ખરેખર શરીર આપણું બહુ ફાઇન રહે છે. યોગ કરવા જ જોઈએ. કેટલા દિવસ સુધી અહીંયા યોગ કરવાના છે? યોગ કર્યા પછી કોઈ સર્ટિફિકેટ કે એવું કશું? હા, અમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળવાનું છે. એ અમને એક્ઝામ પણ આપવાની છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમને બી આ રીતે સર્ટિફિકેટ આપવાના છે. અને જે પરીક્ષા લેવાય, પરીક્ષાનો કોઈ ચાર્જ કે એવું કશું? કંઈ જ ચાર્જ નથી, બધું ફ્રી ઓફ સેવા છે. આવી ફ્રી ઓફ સેવામાં તો ખરેખર બધી બહેનોએ જોડાવવું જ જોઈએ. હું તો કહું છું આગળ યોગ ચાલુ રહે અને બધી બહેનો ફરી નવી બહેનો લેતા આવજો અને જોડાવો, એ જ મારી ઈચ્છા. જે બહેનો યોગ કરતી નથી, યોગ ખરેખર કરે, એના માટે તમારો કોઈ સંદેશ? બસ હું તો કહું છું દરેક બહેનોએ આળસ વગર કરવા જોઈએ યોગ. તો જો દરેક રોજિંદું કામ તો છે જ, પણ આપણો સમય કાઢીને આપણા માટે 10-15 મિનિટ, 20 મિનિટ કે કલાક માટે યોગ સવારે ઉઠીને કરવા જ જોઈએ. ત્યારે વડાલી તાલુકાના વડાલી શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં 25 થી 28 મહિલાઓ નિયમિત યોગ કરે છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ વાગડિયા રૂપલબેન રમેશભાઈ, જેમની આગેવાનીમાં રોજ સવારે 5 થી 6 ના સમય દરમિયાન યોગના અલગ અલગ આસનો અને યોગ કરાવવામાં આવે છે. ત્યારે જિલ્લા કોઓર્ડિનેટર પટેલ અમીબેનના સીધા માર્ગદર્શનથી રૂપલબેન છેલ્લા 2 મહિનાથી યોગ તાલીમ અપાય છે. ત્યારે વડાલી શહેરની મહિલાઓને યોગની તાલીમ પૂરી થયા પછી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે અને ઉત્તીર્ણ થનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. ત્યારે આ સુંદર કાર્યમાં નગરપાલિકાના સદસ્ય નેહાબેન જૈન પણ ખૂબ સારો સહયોગ આપે છે. સાબરકાંઠાના વડાલીથી ખુશખબર. હવે આપણા વડાલી શહેરમાં અત્યાધુનિક ચશ્માનો શોરૂમ એટલે કે ગોલ્ડન ચશ્માઘર. અમારે ત્યાં નંબરના ચશ્મા, ચશ્માની ફ્રેમો, ફેન્સી ગૂગલ્સ, આંખોને ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે. ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે. પ્રોપરાઇટર ફારૂકે મેમન, ઉપપ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ એસએમસી અધ્યક્ષ વડાલી શાળા નંબર 1. તો આજે જ અમારા ગોલ્ડન ચશ્માઘરની અવશ્ય મુલાકાત લો. તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્માઘર, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે, રંગાવત કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, વડાલી. તો અમારો મોબાઈલ નંબર છે 9991 26 4 30. અને હા, જરૂરથી ગોલ્ડન ચશ્માઘરની અવશ્ય મુલાકાત લો.